આગળનો ક્વેશ્ચન છે કે જેલનો વિષય જે છે, જેલ એ કઈ યાદીનો વિષય છે? ટૂંકમાં એવું કહેવા માંગે છે, જેલ જે છે એ કઈ યાદીનો વિષય છે? તો કે જેલ જે છે એ પ્રાંતીય સરકારનો પ્રાંતીય યાદીનો વિષય છે. પ્રાંતીય યાદી એટલે કે રાજ્ય યાદી કહી શકાય. જે તે સમયે રાજ્ય યાદી, રાજ્યને અંગ્રેજોના સમયમાં પ્રાંત કહેવાતા હતા. તો પ્રાંતીય સરકારનો વિષય એ જેલ હતો, પણ એ કયા કાયદા અંતર્ગત હતો? તો ભારત સરકાર અધિનિયમ અથવા ભારત સરકાર એક્ટ 1935નો જે હતો એની અંતર્ગત જેલ વિષય જે છે એને પ્રાંતીય સરકારની હસ્તગત રાખેલો હતો. બરાબર. તો 1935નો કાયદો હતો એ અત્યંત મહત્ત્વનો કાયદો હતો. એક રીતે પ્રાંતીય એટલે કયું તો કે પ્રોવિન્શિયલ લેજિસ્લેટિવ લિસ્ટ, એટલે કે દરેક રાજ્ય પોતપોતાની રીતે જેલ વિશેના કાયદા જે છે એ બનાવી શકતા હતા. બરાબર. તો આ પ્રોવિન્શિયલ લિસ્ટ જે હતું એ. અને આની આપણે હવે સમજીએ કે અત્યારે ભારતનું બંધારણ જે છે, તો અત્યારે ભારતના બંધારણમાં જેલ એ કઈ યાદીનો વિષય છે? ખ્યાલ છે તમને? અત્યારે ત્યારથી લઈને તો અત્યાર સુધી અત્યારે પણ જેલ જે છે એ રાજ્ય યાદીનો જ વિષય છે. ત્યારે પણ રાજ્ય યાદીનો હતો, ત્યારે પ્રોવિન્શિયલ કહેતા હતા, અને અત્યારે પણ એ રાજ્ય યાદીનો જ વિષય છે. બરાબર. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. 1935નો કાયદો એ અત્યંત મહત્ત્વનો કાયદો હતો. ભારતીય બંધારણમાં મોટા ભાગની વસ્તુ આ 1935નો કાયદો હતો એમાંથી જ આપણે લીધેલી છે. બરાબર. પછી બીજી વાત કરીએ કે 1980ની અંદર ઓલ ઇન્ડિયા કમિટી ઓન જેલ રિફોર્મ્સ બનાવવામાં આવેલી હતી. ઓલ ઇન્ડિયા કમિટી ઓન જેલ રિફોર્મ્સ 1980ની. એણે એવી ભલામણ કરેલી હતી કે જેલ જે છે ને એને કોન્કરન્ટ લિસ્ટ સમવર્તી યાદીમાં રાખી દેવી જોઈએ. સમવર્તી યાદીમાં રાખી દેવી જોઈએ. પણ જોકે આવી કોઈ ભલામણ હજી સ્વીકારવામાં આવેલી નથી. અત્યારે તો આપણે જેલ જે છે એ કોની અંદર છે? તો કે અત્યારે તો જેલ જે છે એ રાજ્ય યાદીની અંદર જ છે. બરાબર. અને આ જેલ સબ્જેક્ટ અને જેલ જે છે એ વારંવાર ચર્ચામાં રહેતું હોય છે. થોડા સમય પહેલાંની જ વાત છે, 1-2 મહિના પહેલાંની જ. સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વનો વર્ડિક્ટ એટલે કે ચુકાદો, બહુ મહત્ત્વનો ચુકાદો આપેલો હતો. શું ચુકાદો આપ્યો હતો? તમને જાણી અને નવાઈ લાગશે કે જેલની અંદર જે છે એ કાસ્ટ બાયસ અને સેગ્રીગેશન. કાસ્ટ બાયસ એટલે જાતિગત ભેદભાવ, સેગ્રીગેશન એટલે કે અલગ અલગ કરવું. તો કે જાતિગત ભેદભાવ જેલની અંદર જોવા મળતો હતો. સુપ્રીમ કોર્ટે એની ઉપર ખતરનાક ચુકાદો આપ્યો. પહેલો પ્રશ્ન એ છે કે આ જાતિગત ભેદભાવ એ જેલમાં કઈ રીતે જોવા મળતો હતો? તો એ એવી રીતે જોવા મળતો હતો કે જેલની અંદર જે કામ આપવામાં આવતા હતા ને, તો કે નીચી જાતિવાળા લોકો જે છે એને નીચા કામ આપવામાં આવતા હતા. જોકે હકીકતમાં કોઈ કામ નીચા હોતા નથી. બરાબર. પણ આ લોકોનો જોવાનો નજરિયો એ રીતનો હતો. જેમ કે ક્લીનલીનેસ, સાફ સફાઈનું, સ્વચ્છતાનું, સંડાસ સાફ કરવાનું, પાણી ભરવાનું. તો કે આવા કામ જે છે ને કે નીચલી જાતિ કહેવાતા નીચલી જાતિના લોકોને આપવામાં આવતા હતા. કુકિંગ, ખાવાનું બનાવવાનું ને એ બધું જે કામ હોય ને, તો કે એ નીચલી જાતિના લોકોને નહોતું અપાતું. ઉપલી ઉચ્ચ જાત જે છે એને આપવામાં આવતું હતું. સુપ્રીમ કોર્ટની અંદર આ કેસ ગયો અને સુપ્રીમ કોર્ટે આ વસ્તુ જે છે એની ઉપર ગૌર ફરમાયું અને ચુકાદો આપ્યો કે આ વસ્તુ ખોટી છે. આ એક રીતે કાસ્ટ બાયસનેસ જેલની અંદર જોવા મળવું જોઈએ નહીં. આ બંધારણની વિરુદ્ધ છે. આ ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે. જેલની અંદર આ પ્રકારનું સેગ્રીગેશન, આ પ્રકારનો ભેદભાવ, આ પ્રકારનું અલગીકરણ જોવા મળવું જોઈએ નહીં. બરાબર. સુપ્રીમ કોર્ટે આટલી વસ્તુ કીધી. આપણે આખી વસ્તુ હું તમને ડિટેલમાં સમજાવું, પણ અત્યારે તમે પહેલાં વિચારી અને કહો તો આપણા બંધારણની અંદર મૂળભૂત અધિકારો અનુચ્છેદ 12થી લઈને તો 35 સુધીમાં છે. તો તમે વિચારીને કહો કે આ જે ઘટના થતી હતી, કઈ ઘટના થતી હતી? જેલની અંદર જાતિગત ભેદભાવ, જ્ઞાતિ આધારિત ભેદભાવ જે કરવામાં આવતા હતા, તો એમાં કયા કયા ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થતું હતું? કયા કયા અધિકારો હતા 12થી 35માં? તો કયા કયા અનુચ્છેદનું ઉલ્લંઘન થાય છે એ બધા આપણે 1 by 1 જોઈએ. વર્ક અસાઇનમેન્ટ એટલે કે જે કામ આપવામાં આવતા હતા, તો કે ઘરકામ કરવાનું એ કાસ્ટ જાતિ આધારિત આપવામાં આવતા હતા. આ આખી વસ્તુ હતી. સુપ્રીમ કોર્ટે અત્યંત મહત્ત્વની વસ્તુ કીધી. શું મહત્ત્વની વસ્તુ કીધી? કે અલગ અલગ જેલ મેન્યુઅલ્સ જે છે, જેલ મેન્યુઅલ્સ એની અંદર સુધારા કરો અને એની અંદર જે છે એ વ્યવસ્થિત વસ્તુ લખો. બરાબર. આ મેન્યુઅલ્સ એક અત્યંત મહત્ત્વની વસ્તુ છે. હું તમને થોડી વાર પછી સમજાવું. પહેલાં આપણે આ આખો ટોપિક જે છે એ જોઈ લઈએ. તો કે પહેલાં તો આ અનકોન્સ્ટિટ્યુશનલ, ગેરબંધારણીય છે. અને આ રાઇટ ટુ ડિગ્નિટી એટલે કે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર એનું ઉલ્લંઘન છે. ઇક્વાલિટી, સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે, આર્ટિકલ 15નું. નોન ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ રહિત જીવન જીવવાનું એનું પણ ઉલ્લંઘન છે. ડિસ્ક્રિમિનેશન, જાતિગત ભેદભાવ, આવું આ વસ્તુ જે છે એ થવું જોઈએ નહીં. અને બીજું એ પણ કીધું કે હવે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ જે છે એને એ કોન્સેપ્ટ તો આપણે દૂર કરી નાખેલો છે. હવે આ હેબિચ્યુઅલ ઓફેન્ડર શું છે એ કીવર્ડ અહીંયા હું તમને સમજાવી દઉં. અંગ્રેજોના સમયમાં જે છે ને એ હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ ચર્ચામાં રહેતું હતું. હેબિચ્યુઅલ ઓફેન્ડર્સનો મતલબ શું? અંગ્રેજોએ અમુક જાતિનું લિસ્ટ બહાર પાડી દીધું હતું
કે આ જાતિ જે છે ને તો કે આ તો કે હેબિચ્યુઅલનો મતલબ શું? હેબિટ એટલે ટેવ, ઓફેન્ડર્સ એટલે કે અપરાધી અથવા ગુનેગાર, તો કે ટેવાયેલા ગુનેગારો. કે આનું નામ માની લો કે 10 જણા છે, 10ની જાતિ ચેક કરે અને એમાંથી માની લો કે એક એક્સ કાસ્ટનો એક્સ જાતિનો વ્યક્તિ નીકળ્યો તો ખબર પડી ગઈ, પછી ચેક ન કરે કે આ ગુનેગાર છે કે નહીં, તો કે આ તો હશે જ તે કે એવી રીતે. તો અંગ્રેજોએ આવી રીતે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સનું લિસ્ટ બહાર પાડેલું હતું. તો હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ એટલે ખ્યાલ આવ્યો કે જે વારંવાર અમુક જાતિના લોકો, જેમ કે ચોરી કરવી, લૂંટફાટ કરવી, બરાબર, તો કે આ કામ કરવાવાળા રહ્યા ને તો કે એ અમુક જાતિના જ હતા, તો કે એ જાતિનું લિસ્ટ બહાર પાડી દીધું કે આ લોકો તો એ કેવા, તો કે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ. ખ્યાલ આવ્યો? પહેલાં આ મગજમાં આ શબ્દ બેસી ગયો, કીવર્ડ હેબિચ્યુઅલ ઓફેન્ડર્સનો મતલબ. હા, બરાબર. અત્યારે પણ તમે જોશો ને તો ઘણા બધા લોકો એવા હોય કે જે ચોરી કરવાનું ને એ બધું કામ કરતા હોય. એક રીતે આ એમનો વંશ પરંપરાગત ધંધો પણ હોય, ચોરી કરવી એ, બરાબર, એ એમનો પેશો હોય. તો એવી રીતે આ હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ બહાર પાડેલું હતું. તો કે હવે તો એ છે નહીં. તો અહીંયા કોનું ઉલ્લંઘન હતું? તો પહેલાં તો અનુચ્છેદ 14 એનું ઉલ્લંઘન હતું. કેમ અનુચ્છેદ 14નું? કારણ કે કાયદા સમક્ષ સમાનતા. તો કે જેલનો કાયદો છે તો એમાં તો બધા સમાન રહેવા જોઈએ, તો તમે આ ભેદભાવ કરી શકો નહીં. પછી અનુચ્છેદ 15 એટલે કે જ્ઞાતિ જાતિ એની આધારે ભેદભાવ કરી શકાય નહીં. પછી અનુચ્છેદ 17 આર્ટિકલ 17 એબોલિશન ઓફ અનટચેબિલિટી, અસ્પૃશ્યતા નાબૂદી એનું ઉલ્લંઘન ન થવું જોઈએ. આર્ટિકલ 21 અનુચ્છેદ 21 રાઇટ ટુ લીવ લાઈફ વિથ ડિગ્નિટી, ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર, આનું પણ ઉલ્લંઘન છે કે જાતિ આધારિત આવો ભેદભાવ થવો જોઈએ નહીં, કાસ્ટ આધારિત જે છે એ આવો ભેદભાવ ન થવો જોઈએ. હવે આ બધા ભેદભાવ આપણને સમજાય છે, બરાબર. પ્રશ્ન થાય કે આર્ટિકલ 21 એ કઈ રીતે લેવા દેવા છે? તો સુપ્રીમ કોર્ટે એવું અવલોકન કર્યું કે પર્સનલ ગ્રોથ અને ડેવલપમેન્ટ, વ્યક્તિનો વિકાસ કરવા માટે, વ્યક્તિનો વિકાસ થવા માટે જે છે એ જાતિ અવરોધરૂપ બને છે, તો આ થવું જોઈએ નહીં. તો આ બધા જે છે એ હું નથી કહેતો, સુપ્રીમ કોર્ટે જ પોતાના ચુકાદામાં કીધા છે. તો જ્યારે આવી વસ્તુ આવે તો તમારે આ જ ક્વેશ્ચન પૂછાઈ જાય કે સુપ્રીમ કોર્ટે આવો ચુકાદો આપ્યો તો આમાં કયા અનુચ્છેદનું ઉલ્લંઘન છે? તો આ બધાનું ઉલ્લંઘન છે. તો કે આ જે સિલેક્ટિવ અસાઇનમેન્ટ, એક કીવર્ડ વાપરેલો છે સિલેક્ટિવ અસાઇનમેન્ટ. તો સિલેક્ટિવ અસાઇનમેન્ટ હવે કીવર્ડ સમજી ગયા કે તમે સિલેક્ટ કરી અને અમુક જોબ આપો છો. જે મેન્યુઅલ જોબ જે છે એ સ્પેસિફિક કાસ્ટ અને અમુક ખાસ જે છે એને આપો છો, બરાબર. તો એની ઉપર સિલેક્ટિવ અસાઇનમેન્ટ એ ખબર હોય છે. બીજું સુપ્રીમ કોર્ટે અત્યંત મહત્વની વસ્તુ નોંધી કે આ અનુચ્છેદ 23 આર્ટિકલ 23 એનું પણ ઉલ્લંઘન છે. અનુચ્છેદ 23નું કઈ રીતે ઉલ્લંઘન છે? તો કે અનુચ્છેદ 23 વાત કરે છે ફોર્સ્ડ લેબરની, વેઠ પ્રથાની વાત કરે છે, બાળ મજૂરીની એની વાત કરે છે. તો જો હવે અહીંયા બાળ મજૂરી નથી પણ વેઠ પ્રથા એટલે શું? તો કે અહીંયા વેઠને એવું બધું કરવામાં આવે છે, તો એની પણ વાત કરી. તો આટલી વસ્તુ જે છે સુપ્રીમ કોર્ટે નોંધી. સુપ્રીમ કોર્ટે બીજું એ પણ કીધું કે આપણી જે જેલની અંદર ઓવરક્રાઉડિંગ જોવા મળે છે, એટલે કે જેલની જેટલી જગ્યા હોય એની કરતાં વધુ લોકો એની અંદર ફીસ ભરવામાં આવે છે. આપણી જેલની કેપેસિટી અત્યારે 117% છે. 117%નો મતલબ શું? 100% જેલ ફૂલ થઈ જાય, તો આ તો 117 જણા એની અંદર ભરે છે, બરાબર. તો આવું બધું જોવા મળતું હોય છે. અને આ જેલની કેપેસિટી એ ઓવરક્રાઉડેડ છે એનું સૌથી મોટું કારણ જો કોઈ હોય તો એ છે અંડર ટ્રાયલ કેદીઓ, અંડર ટ્રાયલ પ્રિઝનર્સ. અંડર ટ્રાયલ કેદીઓનો મતલબ શું થાય? એને ગુજરાતીમાં કહેવાય કાચા કામના કેદી. એટલે કે આ એવા કેદીઓ હોય કે જેની ઉપર ગુનો જે છે એ સાબિત નથી થયો. બે વસ્તુ આવે, એક આવે એક્યુઝડનો મતલબ થાય આરોપ મૂકો. આરોપ ગમે એની ઉપર મૂકી શકે, બરાબર. કોઈ પણ વ્યક્તિ ગમે એની ઉપર આરોપ મૂકી દે, પણ એ સાબિત થવું જરૂરી છે. સાબિત થાય પછી મેઇન વસ્તુ છે, બરાબર. તો આરોપી તો કોઈ પણ હોઈ શકે. તમે મારી ઉપર આરોપ મૂકી શકો, મારી ઉપર કોઈ બીજા પણ આરોપ મૂકી શકે, હું ગમે એની ઉપર આરોપ મૂકી શકું, બરાબર. તો ત્યારે શું હોય? એ એક્યુઝડ હોય. પણ સાબિત થઈ જાય ને પછી એ કન્વિક્ટ થઈ જાય. સાબિત થઈ જાય પછી એ શું થઈ જાય? કન્વિક્ટ થઈ જાય. એટલે કે પછી એ ગુનેગાર સાબિત થઈ જાય. પછી શું થઈ જાય? એ ગુનેગાર સાબિત થઈ જાય, બરાબર. તો જે ખાલી એક્યુઝડ છે, કે જેની ઉપર ખાલી આરોપ લાગેલો છે, જેનો ગુનો હજી સાબિત નથી થયેલો, આવા લોકોને અંડર ટ્રાયલ કહેવાય. એટલે કે કાચા કામના કેદી કહેવાય. શું કહેવાય? કાચા કામના કેદી. ખ્યાલ આવ્યો? તો આજે ઓવરક્રાઉડેડનો પ્રોબ્લેમ જે છે એ કાચા કામના કેદીઓના કારણે છે. અને બીજું મહત્ત્વની વસ્તુ કે અનુચ્છેદ 21 અંતર્ગત આ લોકોને રાઇટ ટુ સ્પીડી જસ્ટિસ, ફટાફટ ન્યાય મેળવવાનો અધિકાર પણ રહેલો છે. જેલની અંદર આને હાઇજેનિક કન્ડિશન્સને એ બધું હોય છે, એ બધી વાત પણ કરેલી હતી. અને કીધું કે ડીકે બસુ કમિટીએ જે બધી વસ્તુ કીધી એનું પણ આની અંદર ધ્યાને લો, અને પ્રિઝનર્સ એક્ટ જે છે એને મજબૂત બનાવો, આ બધી વસ્તુ. જેલ મેન્યુઅલની અંદર જે છે એ સુધારો વધારો કરો, અને એવી બધી વસ્તુ કીધી, બરાબર. જેલ મેન્યુઅલ્સ, અહીંયા કીવર્ડ આપેલો છે જેલ મેન્યુઅલ્સ. તો મેન્યુઅલ્સ એટલે શું? મેન્યુઅલ્સનો મતલબ થાય કાર્યરીતિ અથવા માર્ગદર્શિકા. મેન્યુઅલ્સનો મતલબ શું થાય? કાર્યરીતિ અથવા માર્ગદર્શિકા. મેન્યુઅલ્સ
અત્યંત મહત્ત્વનું ડોક્યુમેન્ટ હોય, સરકાર દ્વારા બનાવવામાં આવતું હોય, કોઈ પણ વસ્તુ હોય ને તો એનું એક મેન્યુઅલ્સ હોય. એનું શું હોય? એક મેન્યુઅલ્સ હોય. કાર્યરીતિ, માર્ગદર્શિકા હોય, એનું ચેકલિસ્ટ હોય. કોઈ પણ કામ કરવાનું તો કે કઈ રીતે કરવાનું. માની લો કે ચા બનાવી છે તો કે ચા કઈ રીતે બનાવવાની, કેટલું પાણી લેવાનું, કેટલી દૂધ લેવાનું, કેટલું ખાંડ લેવાનું, કેટલું તાપમાને ગરમ કરવાનું, કેટલી વાર ગરમ કરવાનું. તો આ બધાનું એક ચેકલિસ્ટ, એક સ્ટાન્ડર્ડ, એક પ્રોસિજર ખબર હોવી જોઈએ ને. તો કે એને લિપિબદ્ધ કરવી પડે, એને કોડિફાઈ કરવી પડે, એને લખીને રાખવી પડે. તો એને કહેવામાં આવે મેન્યુઅલ્સ. સરકાર આવી મેન્યુઅલ્સ બનાવે. તમે સરકારી નોકરીમાં જશો તો મેન્યુઅલ્સ તમારી માટે બ્રહ્માસ્ત્ર તરીકેનું અથવા સારથી તરીકેનું તમને દરેક જગ્યાએ સાચો રસ્તો, સાચી દિશા બતાવવાનું કામ કરશે. મેન્યુઅલ્સ તમારે હંમેશા વાંચી લેવાની, ગમે એ પોસ્ટ હોય. કારણ કે શરૂઆતમાં શું થાય કે તમે ગમે એ નોકરીમાં લાગો તો પહેલાં તમે નવા લઈ ગયો તો ખબર ન પડતી હોય કે તમારે કામ શું કરવાનું અથવા કેવી રીતે કામ કરવાનું. ફોર એક્ઝામ્પલ તમને કહી દે કે ફલાણી કંપની તમારે કામ સોંપવાનું છે કોઈ કોન્ટ્રાક્ટરને, બરાબર. 3 જણાએ ટેન્ડર ભર્યું છે, A, B અને C 3 કંપનીઓએ ટેન્ડર ભર્યું છે, બરાબર. તો હવે ટેન્ડરિંગની પ્રોસેસ કઈ રીતે કરવાની? માની લો કે તમે તમારા સિનિયરને પૂછ્યું, સિનિયરે તમને કહી દીધું કે આવી રીતે કરવાનું. પણ હવે એ તો બોલેલી માહિતીનો, એ તો મૌખિક તો તમને ગમે કહી દે, એનાથી શું ફેર પડે? પણ તમારે શું ત્યારે તમને તમારો સારથી કોણ બને? સાચો રસ્તો તો કે મેન્યુઅલ્સ વાંચો. એમાં તમામ પ્રોસિજર આપેલી હશે. તો હંમેશા મેન્યુઅલ્સ નોકરીમાં મળ્યા પછી પણ કામ લાગશે, બરાબર. જો નીચે મેં અમુક ફોટા મૂકેલા છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટના ફોટો મૂકેલા છે. પહેલાં તો કલેક્ટર મેન્યુઅલ્સ વાંચી લેવો એટલે તમને ખબર પડી જાય કે કલેક્ટર બનવું હોય તો કઈ રીતે, કલેક્ટર શું કામ કરે, કેવી રીતે કામ કરે. કલેક્ટર મેન્યુઅલ્સ વાંચી લેવો એટલે તરત ખબર પડી જાય. પ્રાંત ઓફિસરની મેન્યુઅલ્સ. પ્રાંત એટલે શું? પ્રાંત એ ગુજરાતની અંદર જોવા મળતો એક અધિકારી છે. પ્રાંતનો મતલબ જ થાય ડેપ્યુટી કલેક્ટર, જે આપણે નાયબ કલેક્ટર જેને કહીએ એને આપણે ગુજરાતી ભાષાની અંદર એને પ્રાંત કહેવામાં આવે છે, બરાબર. તો પ્રાંતની મેન્યુઅલ આપેલી છે. તલાટીની મેન્યુઅલ બનાવી દીધેલી છે. ઈ ધારાની મેન્યુઅલ બનાવી દીધેલી છે. એટીવીટીની મેન્યુઅલ બનાવી દીધી છે. એટીવીટી એટલે કે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો. હવે અહીંયા અમુક વ્યક્તિઓ પાછા એવા હોય, એ એમ કે ભાઈ હું તો માની લો કે કલેક્ટર છું, તો હું એટીવીટીની અથવા પ્રાંતની અથવા તલાટીની મેન્યુઅલ વાંચીને શું કરું? અથવા કે હું તો તલાટી છું તો હું કલેક્ટરની મેન્યુઅલ વાંચીને શું કરું? તો અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આપણે બીજાની મેન્યુઅલ વાંચેલી પણ ખબર હોવી જોઈએ. કેમ? કારણ કે ફોર એક્ઝામ્પલ સમજો કે તમે ઈ ધારામાં કામ કરો છો અથવા તમે તલાટી છો, બરાબર. પણ તમને કલેક્ટર હુકમ કરે છે કે તમારે આ કામ કરવાનું છે, તમારે આ કામ કરવાનું. હવે તમને ખબર છે કે તમારી મેન્યુઅલ્સની અંદર એ વસ્તુ નથી, પણ તમે કલેક્ટર મેન્યુઅલ વાંચેલી છે, તમને ખબર છે કે આ કામ મારું નથી, આ તો કલેક્ટરનું કામ છે. એટલે આના કારણે એ વસ્તુ પણ ન થઈ શકે કે કોઈ બીજો અધિકારી એનું કામ તમારી પાસે કરાવી લે, બરાબર. કારણ કે આપણે બીજાની મેન્યુઅલ્સ વાંચેલી હોય તો ત્યારે આ બધી વસ્તુ પણ ધ્યાને લેવામાં આવતી હોય છે. અત્યારે ઘણી બધી વાર એવા કેસ સામે આવતા હોય છે કે બીજા વારંવાર આવી બધી વસ્તુ ચાલતી હોય. અમુક વાર અધિકારી વચ્ચે ડખા ચાલતા હોય, ટીડીઓ અને મામલતદારની વચ્ચે ડખા ચાલતા હોય, બીજા કોઈ ક્લાસ 2 અધિકારી અને ક્લાસ 1 અધિકારી અથવા ક્લાસ 2ના બીજા ક્લાસ 2 હારે ડખાને એવું બધું ચાલતું હોય. તો આવી બધી જગ્યાએ જ્યારે ડોક્યુમેન્ટેશન, પેપર વર્ક, કાગળિયા કામ ઉપર જ્યારે ચાલવાનું હોય, બરાબર, ત્યારે મૌખિક બોલેલી કોઈ વસ્તુ ચાલે નહીં. તો ત્યારે જે છે આ મેન્યુઅલ્સના રેફરન્સ આપવા પડે, એના પેજ નંબર, એના ડોક્યુમેન્ટેશન એ બધું આપવું પડે. તો આપણે બીજાની વાંચેલી હોય તો આપણે એ પણ બીજાની મેન્યુઅલ્સ વાંચેલી હોય તો એ પણ કહી શકીએ. તો ઇન શોર્ટ મેન્યુઅલ્સ એ અત્યંત મહત્વની વસ્તુ છે. કાંઈ ખબર ન પડતી હોય મેન્યુઅલ્સનો સહારો લઈ શકે. ઓકે, ખ્યાલ આવ્યો?